વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શક અને ટેકનોલોજી સભર બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન દ્વારા એક અભૂતપૂર્વ પહેલ કરવામાં આવી છે। સામાન્ય નાગરિકો જ્યારે પોતાની રજૂઆત લઈને કમિશનર કચેરીએ પહોંચે છે ત્યારે તેમની સમસ્યાઓનું નિરાકરણ ઝડપથી આવે અને વહીવટી પ્રક્રિયામાં ક્યાંય વિલંબ ન થાય તે હેતુથી વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી મુલાકાતીઓ પોતાની ફરિયાદ લઈને આવતા ત્યારે અરજી કયા વિભાગમાં છે અથવા તેની પર શું કાર્યવાહી થઈ તેનું ટ્રેકિંગ કરવું મુશ્કેલ બનતું હતું। હવે આ જવાબદારી સીધી કમિશનરની પીએ બ્રાન્ચને સોંપવામાં આવી છે। પીએ બ્રાન્ચ હવે હેલ્પ ડેસ્ક અને વિવિધ ઝોન ઓફિસો વચ્ચે સેતુ તરીકે કામ કરશે। દરેક ફરિયાદની જવાબદારી જે તે અધિકારીની નક્કી કરવામાં આવશે, જેથી કોઈ પણ રજૂઆત ફાઇલોના ગંજમાં અટવાઈ ન જાય। મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે અઠવાડિયા દરમિયાન સરેરાશ 200થી વધુ મુલાકાતીઓ આવતા હોય છે। ખાસ કરીને સોમવારે રજૂઆતકર્તાઓનો ભારે ધસારો રહે છે, જેમાં એક જ દિવસે અંદાજે 60થી વધુ લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે છે। નાગરિકોનો સમય ન બગડે તે માટે વહીવટી તંત્રએ સોમવારે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય ખાસ મુલાકાતીઓ માટે અનામત રાખ્યો છે। આ સમયગાળા દરમિયાન કમિશનર અને સંબંધિત અધિકારીઓ માત્ર લોકોની રજૂઆતો સાંભળવા અને તેના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરશે। આ નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા ફરિયાદોનું કલર કોડિંગ દ્વારા વર્ગીકરણ છે। આ પદ્ધતિથી કમિશનર એક નજરમાં જાણી શકશે કે કયા પ્રકારની સમસ્યાઓ વધુ છે। રેડ કલર, જે ફરિયાદો ગ્રાન્ટ અથવા બજેટ ફાળવણીને લગતી હશે તેને રેડ કેટેગરીમાં મૂકવામાં આવશે। આનાથી નાણાકીય મંજૂરીની પ્રક્રિયામાં ગતિ આવશે। ગ્રીન કલર, પ્રાથમિક સુવિધાઓ જેવી કે સફાઈ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ કે રસ્તાના પ્રશ્નો માટે ગ્રીન કોડ વપરાશે। આ ફરિયાદોનું નિરાકરણ સ્થાનિક ઝોન કક્ષાએ જ તાત્કાલિક થાય તેવો આદેશ આપવામાં આવ્યો છે। વહીવટી સુધારણાના ભાગરૂપે માહિતી ટેકનોલોજી આઈટીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હવેથી હેલ્પ ડેસ્ક પર આવતા દરેક મુલાકાતીના દસ્તાવેજોને સ્કેન કરીને ડિજિટલ રેકોર્ડ પર લેવામાં આવશે। જો કોઈ નાગરિક અગાઉ પણ તે જ ફરિયાદ લઈને આવ્યા હોય તો સિસ્ટમ તરત જ જૂનું સ્ટેટસ બતાવશે। અગાઉની મુલાકાત વખતે કયા અધિકારીએ શું સ્ટેટસ આપ્યું હતું તેની ચકાસણી સેકન્ડોમાં થઈ શકશે, જેથી ખોટા બહાનાબાજીને કોઈ અવકાશ રહેશે નહીં। માત્ર ફરિયાદ નોંધવી પૂરતી નથી, પરંતુ તેનું નિરાકરણ આવ્યા પછી નાગરિક સંતુષ્ટ છે કે નહીં તે જાણવા માટે ફીડબેક લેવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે। આ ફીડબેકના આધારે જે તે વિભાગની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની સીધી દેખરેખમાં આ કામગીરી કરવામાં આવશે। એમાં સામાન્ય કમ્પ્લેન હોય અથવા ગ્રાન્ટની રજૂઆત હોય કે કામની માંગણી હોય અથવા શુભેચ્છા મુલાકાત હોય, ગમે તે પ્રશ્ન હોય એના નિરાકરણ માટે વિભાગ પાસેથી જવાબો માંગવામાં આવશે। સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે। એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે। એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઓનલાઈન સિસ્ટમથી ટ્રેકિંગ થાય અને એનું અપડેટ દરેક નાગરિકને SMS અને વોટ્સએપથી પણ મળે। આના કારણે નાગરિકોને વારંવાર ધક્કા ખાવા ન પડે અને એક વખત રજૂઆત થાય તો એનું નિરાકરણ કાયદાકીય રીતે થઈ જાય અને એનો જવાબ નાગરિકોને મળતો થઈ જાય। એના માટે આ વિઝિટર હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે।